સ્ટુડન્ટ નમસ્કાર। આપણે લાસ્ટ લેક્ચરની અંદર માદા પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કર્યો હતો। ત્યાં આપણે કેટલીક વાતો કરી હતી કે માદા પ્રજનન તંત્રની અંદર બરાબર છે જે બાળક તૈયાર થાય છે એટલે કે એ કેવું હોય છે તો કે પરોક્ષ પ્રકારનો વિકાસ કરે છે, એટલે કે એમાં ડિંબ જે છે નિર્માણ પામે છે, જેને આપણે કીટ શિશુ કીધું, અને અંડઘરની રચના આના વિશે આપણે થોડીક માહિતી મેળવી હતી। આજે આપણે વંદામાં ફલનની ક્રિયા એના વિશે આપણે વિસ્તૃત કેવી રીતના ફલન થાય છે અને કેવી રીતના કીટ શિશુનું નિર્માણ થાય છે એના વિશે આપણે વાત કરીશું। તો આપણે સૌપ્રથમ ટેક્સ્ટ બેઝ થોડોક પોર્શન ભણી, ત્યારબાદ થોડોક એક્સ્ટ્રા પોર્શન ભણીશું। ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લેક્ચર છે। જેમ કે આપણે વાત કરીએ વંદાની અંદર પ્રજનન ઋતુ એ કઈ છે તો કે વંદાની અંદર પ્રજનન ઋતુ સામાન્ય રીતના માર્ચથી સપ્ટેમ્બર એટલે સામાન્ય રીતના ઉનાળા પછીનો ભાગ છે બરાબર છે, જ્યારે ફૂલ ગરમી હોય ત્યારે સામાન્ય રીતના વંદાની અંદર ફલનની ક્રિયા થતી હોય છે। ખાસ કરીને આ ફલન ક્યારે થાય તો કે રાત્રિ દરમિયાન ફલનની ક્રિયા એ સમાગમ કરે છે, અને આ સમાગમની ક્રિયા કરે છે અને સામાન્ય રીતના સરેરાશ એક માદા બરાબર છે કેટલા અંડઘરનું નિર્માણ કરશે તો કે 9 થી 10 અંડઘર ઉત્પન્ન કરી શકે। દરેક અંડઘર છે એમાં આપણે કીધું એક અંડઘરની અંદર ઘરમાં કેટલા 14 થી 16 જેટલા ઈંડા બરાબર છે બે હરોળમાં ગોઠવાયેલા હોય। આ એમની બેઝિક વાત કરી। ખાસ કરીને આપણે કીધું કે પેરીપ્લેનેટા અમેરિકાના આ જે વંદો છે બરાબર છે એમની અંદર પરોક્ષ વિકાસ જોવા મળે, અને કીટ શિશુમાં વિકાસ થાય, અને એ કીટ શિશુમાંથી વિકાસ થયા બાદ પુખ્તમાં એ ફેરવાય છે। પરંતુ કીટ શિશુ આપણે વાત કરીએ પેરીપ્લેનેટા અમેરિકાના, આમ આપણે કીધું વિકાસ કેવો છે પરોક્ષ પ્રકારે વિકાસ છે બરાબર છે। એટલે પહેલા જે છે નિર્માણ પામશે કીટ શિશુ અને એમાંથી શું ફેરવાશે પુખ્ત પ્રાણીમાં ફેરવાય। હવે કીટ શિશુમાંથી પુખ્ત પ્રાણીમાં ફેરવાય તો આ બંને વચ્ચેનો ડિફરન્સ શું તો કીટ શિશુમાં જે છે એ પાંખો અને જનનાંગોનો અભાવ હોય। આ બંને રચનામાંથી એને લીધે એ પુખ્ત અને કીટ શિશુમાં ફેરફાર દેખાય। કીટ શિશુ છે એ મુખ્યત્વે 13 વખત નિર્મોચનની ક્રિયા કરે। શું કરે 13 વખત નિર્મોચનની ક્રિયા કરી અને ત્યારબાદ એ પુખ્ત પ્રાણીમાં ફેરવાય। હવે નિર્મોચનની ઘટના એટલે શું? આ શબ્દ તો આપણા માટે નવીન છે, તો આપણને ખ્યાલ છે સાપ જેમ કાચડી ઉતારે છે બરાબર છે, એમ વંદો પોતાનો જે બાહ્ય કંકાલ છે એને શું કરે છે ત્યજી દે છે, એટલે કે છોડી દે, ફરી પાછો નવું કંકાલની રચના થાય। તો આવી રીતના 13 વખત નિર્મોચનની ઘટના વંદાની અંદર જોવા મળશે, અને 13 વખત નિર્મોચન થયા બાદ એ કીટ શિશુમાંથી શેમાં ફેરવાય છે પુખ્ત પ્રાણીમાં ફેરવાય। તો આ પ્રકારે કીટ શિશુની અંતિમ અવસ્થા પહેલા કીટ શિશુની અંતિમ અવસ્થા સર્જાય પહેલા એમાં કેટલાક ફેરફારો જોવા મળશે। જેમ કે એમાં પક્ષતલીય બરાબર છે વિંગ્સ પેડ તમને જોવા મળશે। શું જોવા મળશે? વિંગ્સ પેડ, પક્ષતલીય રચના, એટલે કે જે પાંખો નથી હોતી કીટ શિશુની અંતિમ અવસ્થામાં હજી પાંખોનો શું છે પાંખો હોતી નથી, પરંતુ પાંખો જ્યાંથી નીકળે છે વિંગ્સ પેડ એમાં હાજરી જોવા મળે છે। તો પુખ્ત વંદામાં બરાબર છે માત્ર પુખ્ત વંદામાં જ પાંખો તમને જોવા મળશે। પાંખો મળશે, કીટ શિશુમાં જોવા મળશે, કીટ શિશુના અંતિમ તબક્કો એમાં પણ જોવા મળશે નહીં। તો આ પ્રકારે બરાબર છે તમને નીટ 2013ની અંદર એક ક્વેશ્ચન પૂછાયો નીટ 2013માં કે વંદાની અંદર શું હતું કે અંતિમ નિર્મોચન બાદ શું ફેરફાર જોવા મળશે।
કે 13મું નિર્મોચન થઈ જાય પછી શું ફેરફાર થાય, તો આપણે કહી શકીએ કે વંદાની અંદર અગ્ર અને પશ્વ પાંખોનું નિર્માણ થાય. આવો પ્રશ્ન હતો કે અંતિમ નિર્મોચન બાદ શું ફેરફાર થાય? તો વંદાની અંદર અંતિમ નિર્મોચન બાદ તેમાં અગ્ર અને પશ્વ પાંખોનો વિકાસ થાય. ત્યાં સુધી એના બાકીના અંગોનો જે વિકાસ થતો હોય છે. તો આ પ્રકારે એક જે રચના છે એ ટેક્સ્ટબુકનો લાસ્ટ જે કહેવાય કે આ પોર્શન આપેલો છે. ખાસ કરીને એક માદા આપણે કીધું 9 થી 10 અંડઘર મુક્ત કરે. એક અંડઘરની અંદર 14 થી 16 ઈંડા હોય, બરાબર છે. ખાસ કરીને વિકાસ કેવો થાય? પરોક્ષ. અને કીટ શિશુ જે ડિંભીય અવસ્થા તરીકે ઓળખાય. એ કીટ શિશુ અને પુખ્ત પ્રાણી વચ્ચેનો ડિફરન્સ શું છે કે એમાં પાંખો અને જનનાંગો કીટ શિશુમાં જોવા મળતા નથી. સામાન્ય રીતના 13 વખત નિર્મોચનની ક્રિયા કરે છે. અને આ જે કીટ શિશુની અંતિમ અવસ્થા પહેલાં, બરાબર છે, એમાં વિંગ્સ પેટની રચના હોય છે, પણ વિંગ્સ એટલે કે પાંખો હોતી નથી. એ માત્ર પુખ્ત વંદામાં જ જોવા મળે છે. તો આ રચના આપણે વાત કરીએ. સામાન્ય રીતના એક છેલ્લો પોર્શન એવો કહે છે કે વંદાનું આર્થિક મહત્વ નથી. શા માટે વંદાનું કોઈ આર્થિક મહત્વ ઉપયોગી કેમ નથી ભાઈ? કારણ કે વંદો છે એ એક ઉપદ્રવકારક જીવ છે. જ્યાં ત્યાં પ્રદૂષણ ફેલાવે છે, ખરાબ વાસ ધરાવતા પ્રદેશોમાં જે જોવા મળે, અને જે ખરાબ વસ્તુઓને અહીંથી લઈને વાં ફેરવશે તો વિશિષ્ટ બેક્ટેરિયાજન્ય રોગો છે એનો ફેલાવો કરે છે. ખાસ કરીને જંગલી વાઇલ્ડ પ્રજાતિઓ છે અને દુર્ગંધયુક્ત, બરાબર છે, ઉત્સર્ગ દ્રવ્યોનો શું કરે છે? નિકાલ કરે છે. તો આ પ્રકારે આપણને કોઈ રીતના ઉપયોગી થતો નથી, બરાબર છે. એટલે કે વંદાનું કોઈ આર્થિક મહત્વ નથી. ત્યારબાદ વાત કરીએ વંદાની અંદર, બરાબર છે, કેટલાક પોર્શન જોઈએ. આ સમજાવ્યું તમને. હવે નેક્સ્ટ જે વાત કરીએ આપણે અંડઘરની. આપણે વંદામાં ફલન કેવી રીતના થાય એ આપણે ખાલી સમજીએ છીએ, બરાબર છે. આપણી ટેક્સ્ટમાં પણ આપેલું નથી, પણ વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. વંદામાં ફલન કઈ રીતના થાય છે એને આપણે સમજીએ. તો કે પહેલો પોઈન્ટ જે છે, વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ હું સમજાવું છું કે માદાની અંદર સૌપ્રથમ શું હોય તો કે સેન્ટ ગ્રંથિ હોય. હવે આ સેન્ટ ગ્રંથિ એટલે કે આપણે પરફ્યુમ છાંટીએ, વંદો પણ પરફ્યુમ છાંટે, તો કે પરફ્યુમ ના હોય, એમાં સેન્ટ ગ્રંથિ જે સ્ત્રાવ કરશે એનાથી, બરાબર છે, માદા જે છે એ નરને આકર્ષે, બરાબર. ત્યારબાદ જાતીય આકર્ષણ માટે, બરાબર છે, એને સેન્ટ ગ્રંથિ નામની રચના માદામાં આવેલી હોય છે. બીજો પોઈન્ટ કે નરમાના જે સ્પર્શકો છે, નરમાના સ્પર્શકો આ ગંધને પારખે છે. આપણે કીધું નર એનાથી આકર્ષાય, પણ નરમાં કઈ રચના છે તો જેને કેમો રિસેપ્ટર્સ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? કેમો રિસેપ્ટર્સ, જે એના, બરાબર છે, સ્પર્શક પાસે આવેલા રચનાઓમાં તમને જોવા મળશે. તો એ એની ગંધ પારખી અને ત્યાં જ પ્રજનન માટે એ આકર્ષાય. હવે નર વંદો, બરાબર છે, એ કઈ રીતના આગળ વધશે? ત્રીજું, નર વંદો આપણે કીધું કે રાત્રિ દરમિયાન સમાગમ કરશે. ખાસ કરીને એક વિશિષ્ટ રચના છે કે વંદા જે છે જ્યારે પ્રજનન માટે એકઠા થાય ત્યારે બંનેનું જે મુખ છે, બરાબર છે, એ કેવું હોય? વિરુદ્ધ દિશામાં હોય. આવી રીતના, બરાબર છે, વંદો જોડાય છે. તો આ જેમ કે માદા છે અને આ નર પ્રાણી છે, તો માદાની જે છે આ ખંડ કેવો છે? ઉપર હોય, બરાબર છે. એની નીચેની બાજુએ આ નર પોતાના શું છે? પાછળનો પશ્વ ભાગ છે એ દાખલ કરે છે. એ નરવંદાની અંદર આપણે કીધું કે જનન દ્રઢકો હોય. શું હોય? જનન દ્રઢકો. આપણે વાત કરી હતી કે 3 પ્રકારના જનન દ્રઢક હોય: ડાબું, જમણું અને વક્ષ જનન દ્રઢકો. આ ત્રણેય દ્રઢકો મળીને શુક્રકોષ કોથળી જે નિર્માણ કરતી હતી શુક્રકોષોની ફરતે, બરાબર છે, એ શુક્રકોષ, બરાબર છે, અથવા તો એને શુક્રાણુ ઘર પણ કહેવાય. એ શુક્રકોષોનું ઘર એટલે કે જે શુક્ર કોથળી છે એને એ શું કરશે? માદાની અંદર દાખલ કરશે. અને આવો જે છે આ જે ફલનની ક્રિયા સામાન્ય રીતે 1 કલાક જેવું લાગે, અને ફલનની ક્રિયા 1 કલાક સુધી આ ચાલુ રહે. આ જનન દ્રઢકો કેવી રીતના કાર્ય કરે એની વાત કરીએ તો કે નરની અંદર જમણું દ્રઢક છે, પહેલાં તો શું કરશે? 3 આપણે કીધું કે જમણું, ડાબું
અને વક્ષ 3 દ્રઢકો છે. તો જમણું દ્રઢક છે એ માદાની અંદર જનન દ્રઢકો છે એને પકડે. શું કરે? માદામાં જે જનન દ્રઢકો એને પકડી રાખે અને એને આમ છિદ્રોને ખોલશે. ત્યારબાદ જે ડાબુ જે છે એની અંદર આપણે કીધું ડાબા જનન ખંડોની અંદર શું છે દ્રઢકોમાં? એક તો ટીટીલેટર અને એક કૂટ શિશ્ન. તો ટીટીલેટર જે છે એ અંકુશવાળું છે એટલે એ જનન કોથળીના છિદ્રને ખોલે. તો અહીંયા 2 રચના હતી આપણને ખ્યાલ છે, ટીટીલેટર અને કૂટ શિશ્ન. તો ટીટીલેટર છે એ જનન કોથળીના છિદ્રને ખોલે અને એ છિદ્ર ખુલી જાય ત્યારબાદ તરત જ એ નર છે કૂટ શિશ્ન અંદર દાખલ કરતી. હવે કૂટ શિશ્ન અંદર દાખલ થઈ ગયા બાદ પહોળો ભાગ હતો એટલે એ છિદ્રને શું કરશે? ખુલ્લું રાખશે અને ત્યારબાદ વક્ષ જે ભાગ છે એ જનન છિદ્રને ખોલે. શું ખોલે છે? વક્ષ ભાગ છે એ નર જનન છિદ્રને ખોલે. તો આ પ્રકારે સૌ પ્રથમ સ્ટેપ થયું એ નરની રચના થઈ કે નર વંદો આવી રીતના બરાબર છે. સૌ પ્રથમ જનન જે છે જમણું દ્રઢક નાખે એટલે માદા જનન છિદ્ર બરાબર છે એને બધાને પકડી રાખે બરાબર છે. ત્યારબાદ ડાબુ જનન છિદ્ર ડાબુ દ્રઢક છે એ દ્રઢકમાંથી ટીટીલેટર છિદ્રને ખોલશે. ખોલ્યા ભેગું કૂટ શિશ્નને અંદર દાખલ કરે અને આવી રીતના છિદ્ર ખુલ્લું રહે. ત્યારબાદ બધા જેટલા કંઈ દ્રઢકો છે વંદાની અંદર બરાબર છે એ સમગ્ર જનન દ્રઢકો એ માદાની અંદર દાખલ કરી દેશે અને ત્યારબાદ નર જનન છિદ્રને આ વક્ષ દ્રઢક ખોલે. આ આપણા ક્યાંય આપેલું નથી પણ આ તમને સમજાય પૂરી ડિટેલમાં એટલા માટે મેં અત્યારે વાત કરી. તો આ પ્રકારે બરાબર છે એક વિરુદ્ધ દિશામાં એકબીજાના મુખ હોય જ્યારે સમાગમ થાય અને સમાગમનો સમય આપણે કીધું 1 કલાક જેવું હોય. ત્યારબાદ આ શુક્રકોષો અંદર દાખલ કરી દેશે. હવે નરના સંપૂર્ણ જનન દ્રઢકો અંદર દાખલ થઈ ગયા છે અને મજબૂત પકડ માટે માદા જનન છિદ્રમાં એક કૂટ શિશ્ન દાખલ કરે છે. હવે શુક્ર સંગ્રહાશય અહીંયા આવેલી છે ને આ શુક્ર સંગ્રહાશય એની પેટિકામાં ખુલતા નર જનન છિદ્રમાંથી શુક્રકોષો મુક્ત થાય. હવે આપણે કીધું નર જનન છિદ્રને ખોલે એટલે આ જે શુક્ર સંગ્રહાશય છે આપણે ચોથું સ્ટેપ કે શુક્ર સંગ્રહાશય બરાબર છે એ શુક્ર સંગ્રહાશયની જે પેટિકા છે પેટિકા ખુલતા બરાબર છે આ જે છે નર જનન છિદ્રમાંથી બરાબર છે શુક્રકોષ કોથળી સામાન્ય રીતના શુક્રકોષ કોથળી આ જે છે શુક્ર સંગ્રહાશય સાથે એટેચ થાય એટલે કે જોડાય છે અને એમાંથી શુક્રકોષો શું થાય? શુક્રકોષ આ શુક્ર સંગ્રહાશયમાં દાખલ થાય બરાબર. આ જે શુક્રકોષો મુક્ત થાય અને આ જ્યારે મુક્ત થાય ત્યારે 5મું સ્ટેપ છે શુક્રાણુ ઘર એટલે કે શુક્રકોષ કોથળી. એનું બીજું નામ શુક્રાણુ ઘર પણ કહેવાય. આ જ્યારે એટેચમેન્ટ થઈને શુક્રકોષો અંદર દાખલ થાય ત્યારે શુક્રકોષ કોથળી ઉપર બરાબર છે શું છે તો કે ફેલિક ગ્રંથિનો સ્ત્રાવ થાય. ફેલિક ગ્રંથિનો સ્ત્રાવ થાય. હવે આપણે નરવંદાની અંદરથી આપણે જોયું હતું શિશ્નીય ગ્રંથિ હતી બરાબર છે જે છત્રાકાર ગ્રંથિની ઉપર હતી એમાંથી સ્ત્રાવ થાય બરાબર છે અને એ સામાન્ય રીતના આપણે કીધું તો વક્ષ જનન દ્રઢક છે એમાંથી બરાબર છે એનું છિદ્ર હોય શિશ્નીય ગ્રંથિનું. તો એ જે ફેલિક ગ્રંથિ બરાબર તરીકે ઓળખાતી રચના છે એમાંથી જે સ્ત્રાવ થાય અને શુક્રકોષ કોથળીનું ત્રીજું સ્તર ત્રીજું આવરણ રચે બરાબર છે. 2 આવરણો હોય અને ત્રીજું આવરણ એની ફરતે બનાવશે. તો આ પ્રકારે બરાબર છે રચના થાય અને આ મૈથુનનો 1 કલાકનો સમય 1 કલાક આ બધી ઘટનાઓમાં થાય. 1 કલાક મૈથુનની ઘટના થાય. હવે શુક્રકોષ કોથળીમાંથી આ બધું જે છે શુક્ર સંગ્રહાશયમાં ઠલવાઈ ગયું બરાબર. જેમ કે આ શુક્રકોષ કોથળીમાંથી અહીં શુક્ર સંગ્રહાશયમાં શુક્રકોષો ઠલવાઈ ગયા. તો શુક્રકોષ કોથળીને કરવાનું શું તો કે માદા જે છે એ તરત જ શુક્રકોષ કોથળીને શું કરે? દૂર કરે. તો કે માદા શુક્રકોષ કોથળીને શું કરશે? દૂર કરે છે. દૂર કરી દીધી, બહાર કાઢી નાખી. હવે શું થાય? અહીંથી શુક્રકોષો અહીંયાથી આપણે કીધું 16 જેટલા અંડકોષો મુક્ત થાય બરાબર છે. નેક્સ્ટ આપણે કહીએ કે 16 અંડકોષો બરાબર છે એ
સામાન્ય અંડવાહિની મારફતે, સામાન્ય અંડવાહિની મારફતે, અને બરાબર છે એ રીતના શુક્ર સંગ્રાહાશય છિદ્રમાંથી શુક્રકોષો આ બંને કેમાં મુક્ત થાય તો કે જનન કોથળીમાં. જનન કોથળીમાં મુક્ત થઈને બંને વચ્ચે શું થાય તો કે ફલનની ઘટના થાય. ફલન થઈને તો કે ઈંડા બનાવે. આ ઈંડાની ફરતે હવે આપણે કીધું શું થાય તો કે અંડઘરનું નિર્માણ થાય. તો કે આવી રીતના બધા શુક્રકોષો કોથળી બરાબર છે એટલે કે શુક્રકોષો અને અંડકોષો એ બંને ભેગા થઈ અને ફલન કરશે અને અંડ જે છે આ પ્રકારે અંડકોષોનું નિર્માણ કરશે. હવે આ બંને જે ફલન થયેલા કોષો છે એની ફરતે આપણે કીધું અંડઘરનું નિર્માણ થાય. 7મો પોઈન્ટ અંડઘરનું નિર્માણ. તો અંડઘર જોઈએ. અંડઘર શું હતું તો કયા રચના રહી ફલિત અંડકોષ છે કેપ્સ્યુલમાં બંધાય. અંડઘરનું નિર્માણ કેમ થાય તો કે ગુંદર ગ્રંથિ. ગુંદર ગ્રંથિમાં આપણે કીધું કે ડાબી અને જમણી બે પ્રકારની ગ્રંથિ હોય બરાબર છે. શું કીધું ગુંદર ગ્રંથિ બરાબર. એની અંદર આપણે કીધું ડાબી અને જમણી બે પ્રકારની છે. બંને સ્ત્રાવ કરશે બરાબર છે. ડાબી જે છે એ દૂધ જેવા પ્રોટીનનો સ્ત્રાવ કરે. કેનો કરશે દૂધ જેવા પ્રોટીનનો. અને જમણી ગુંદર ગ્રંથિ છે એ સામાન્ય રીતે ડાયહાઇડ્રોક્સીફિનોલ નો સ્ત્રાવ કરે. અને આ બંનેના સ્ત્રાવ ભેગા થાય એટલે જે બને એને સ્ક્લેરો પ્રોટીનનું આવરણ બનાવે. આ આવરણ ક્યાં થાય તો કે આ આવરણ અંડઘરની ફરતે એટલે કે અંડકોષની ફરતે એ આવરણ રચાય અને આ આવરણને લીધે એ જે નિર્માણ પામે એને કહેવાય અંડઘર. હવે આ અંડઘર બરાબર છે આપણે કીધું એક છેડો એનો કરવત જેવો હોય અને આ અંડઘર એ શું કરશે જે તે આવી કુંડીઓ હોય અથવા તિરાડો હોય એની અંદર અંડઘર ચોંટાડી આવે. અને અંડઘરની અંદર બરાબર છે ગુંદર ગ્રંથિનું કાર્ય પણ છે કે સામાન્ય રીતના આવી રીતના જે કોષો છે એને પોષણ પણ આપશે. તો આ પ્રકારે ધીરે ધીરે એનો વિકાસ થશે. એ જુદા જુદા આપણે કીધું અંડઘરની અંદર એ 13 વખત આપણે કીધું કીટ શિશુમાં ફેરવાય. જેમ જેમ વિકાસ થાય એમ કીટ શિશુ બનશે. એટલે કે કીટ શિશુ અને પુખ્ત પ્રાણીમાં બહુ ડિફરન્સ ના હોય. નાના નાના હોય, નાના વંદા કહી શકીએ. બહુ ડિફરન્સ નથી પણ ડિફરન્સ એક જ છે કે એમાં પાંખો ના હોય બરાબર છે. તો આવી રીતના 7 થી 12 વખત નિર્મોચન પામે. જનરલી સરેરાશ 10 વખત તો નિર્મોચન થાય જ. અને આવી રીતના બે નિર્મોચન વચ્ચેનો જે સમયગાળો છે એક વખત જે છે એની જે બાહ્ય કંકાલ છોડી દીધું પછી પાછું છોડે એ વચ્ચેનો અવસ્થાને આંતરા અવસ્થા તરીકે ઓળખાય. જેને સ્ટેડિયમ ઇંગ્લિશમાં સ્ટેડિયમ તરીકે ઓળખાય. આવી રીતના 6 થી 11 આંતરાવસ્થા વચ્ચેના સમયગાળામાં ડિંબ જે છે બરાબર છે એને ડિંબ તરીકે ઓળખે. 6 થી 11 વખત જે આંતરાવસ્થા થાય એને ત્યાં સુધી ડિંબ કહેવાય. અને પછી છેલ્લે એક કહેવાય કે લાસ્ટ સ્ટેજ છે એને પુખ્ત જે કીટક બને પહેલાંનું સ્ટેજ ઇમેગો સ્ટેજ તરીકે પણ એને ઓળખાય. આવી રીતના બરાબર છે વંદાની અંદર ફલનની ક્રિયા થાય અને બરાબર છે એના અંડકોષનું નિર્માણ થાય. તો આ સરેરાશ પ્રક્રિયા આ પ્રકારે છે બરાબર છે. ફરી પાછું રિપીટ કરી. માદામાં સેન્ટ ગ્રંથિ જે શું કરશે સુગંધી દ્રવ્ય છે જે નરને આકર્ષે છાતી આકર્ષણ માટે. નર પાસે પણ શું છે તેના સ્પર્શક પાસે કેમો રિસેપ્ટર છે જે ગંધને પારખે છે. બંને સાથે જોડાશે. બંનેના મુખ વિરુદ્ધ દિશામાં છે અને માદાના જે છે ઉપરી માદા ઉપર હોય અને નર જે છે એના જનનદ્રઢકો નીચે એ સામાન્ય રીતના આ પોઝિશનમાં એ ગોઠવાય છે. ત્યારબાદ નર જનનદ્રઢકો 3 પ્રકારના છે. જમણું જનનદ્રઢક છે માદા જનનદ્રઢકોને પહેલાં પકડી રાખે. ડાબુ જનનદ્રઢક છે જેમ કે ટીટીલેટર એ જનન કોથળી છે એનું છિદ્રને ખોલે. પછી અંદર ડાબુ જે છે એ શું કરશે કૂટશિષ્ણ એને અંદર દાખલ કરી રાખે અને કૂટશિષ્ણ એને શું કરશે છિદ્રને પહોળું રહેવા દેશે. ત્યારબાદ વક્ષ જે છે એ જનનદ્રઢકો એટલે કે નર બધા જનનદ્રઢકોને અંદર દાખલ કરી દે છે. ત્યારબાદ એ જે છે નર જનન છિદ્રને ખોલે છે અને એની અંદરથી શુક્રકોષો એ ડાયરેક્ટ જે છે શુક્ર સંગ્રાહાશયની પેટિકાનું છિદ્ર પણ ખુલે અને આ જે છે નર જનન છિદ્રમાંથી અહીંયા શુક્રકોષો દાખલ થાય.
બધા શુક્રકોષો અહીં દાખલ થાય એ પહેલાં કે જ્યારે એ જોડાશે ત્યારે શુક્રકોષની કોથળી ઉપર બરાબર છે ફેલિક ગ્રંથિ શીશ્નીય ગ્રંથિનો સ્ત્રાવ થાય જેની ફરતે આવરણ બનાવે બરાબર છે. આ રીતના શુક્રકોષ કોથળીનું નિર્માણ થાય અને ત્યારબાદ બધા શુક્રકોષો અંદર દાખલ થઈ ગયા બાદ શુક્ર સંગ્રહાશયમાં ત્યારબાદ એ કોથળીનું કંઈ કામ છે નહીં, માદા પોતે શું કરશે, એ કોથળીને બહાર ધકેલી દેશે. હવે શું થયું કે માદાની એક એક અંડપિંડિકા છે એમાંથી એક અંડકોષ એટલે કે ટોટલ 16 જેટલા અંડકોષ બરાબર છે એ સામાન્ય અંડવાહિની મારફતે જનન કોથળીમાં મુક્ત થાય. એવી રીતના સામે શુક્રકોષો એ પણ જનન કોથળીમાં મુક્ત થાય અને બંનેની ફલનની ક્રિયા થાય. ફલન થઈ ગયા બાદ બરાબર છે સામાન્ય રીતના એની ઉપર ગુંદર ગ્રંથિનો સ્ત્રાવ થાય. પણ એ ગુંદર ગ્રંથિ જોડમાં છે, ડાબી અને જમણી. ડાબી વધારે શાખિત છે, એમાંથી નીકળતું દુગ્ધ જેવું પ્રોટીન અને જમણીમાંથી નીકળતું ડાયહાઇડ્રોક્સીફિનોલ આ બંને ભેગું થાય તો બનશે શું, સ્ક્લેરોપ્રોટીનનું આવરણ બનશે. અને આ સ્ક્લેરોપ્રોટીન એ જે છે ફરતે અંડકોષ જે કંઈ ફલિત અંડકોષ છે એની ફરતે આવરણ બનાવી અને અંડઘરનું નિર્માણ કરે. આવી રીતના અંડઘર એ કોઈ તિરાડો કે જે કંઈક જુદી જુદી જ્યાં ખોરાકની અવેલેબિલિટી હોય ત્યાં વંદો માદા વંદો જઈ અને શું કરશે, એને છોડી આવે છે. તો આ પ્રકારે વંદાની અંદર ફલનની ક્રિયા થાય અને સામાન્ય રીતના કીટ શિશુ ધીરે ધીરે એનો વિકાસ થાય અને કીટ શિશુમાં ફેરવાય અને કીટ શિશુ જે ડિંભ અવસ્થા છે એમાંથી પુખ્ત પ્રાણીમાં ફેરવાય. કીટ શિશુ અને પુખ્ત પ્રાણીમાં કોઈ ડિફરન્સ નથી, માત્ર પાંખોનો અભાવ અને જનનાંગોનો અભાવ છે. કીટ શિશુ 13 વખત નિર્મોચન કરશે અને 2 નિર્મોચન વચ્ચેનો સમયગાળો જેને આપણે આંતરાવસ્થા તરીકે ઓળખીશું. તો આ પ્રકારે વંદાની ફલનની ઘટના આપણને જોવા મળે છે. તો અહીંયા આપણું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે બરાબર છે. એટલે કે વંદાનો જે ટોપિક છે એ સ્પેશિયલી આપણે અહીંયા નીટની અંદર એમનો સમાવેશ પણ કરેલો છે. આપણે કીધું નીટ 2017ની અંદર એક પ્રશ્ન પૂછાયેલો હતો કે માદામાં જનન કોટરમાં કઈ રચના ખુલે છે. તો યાદ કરો, હમણાં મેં કીધું હતું તો કે એક મધ્યક અંડવાહિની છે, મધ્યક એટલે વચ્ચે, એક મધ્યક અંડવાહિની, ત્યારબાદ શુક્ર સંગ્રહાશય તો એ પણ ખુલે છે, ગુંદર ગ્રંથિની જોડ એ પણ ખુલે છે અને ચોથી પૂંછસૂળની જોડ. તો કયો ઓપ્શન આવશે, ડી, પૂંછસૂળની જોડ એ કોથળીમાં ખુલતી નથી. તો આ પ્રકારે જે છે ક્વેશ્ચન બહુ ઇઝી પૂછાય છે બરાબર છે. ખાસ કરીને આ બધી રચના જે છે આ એક્સ્ટ્રા પોર્શન છે પણ માત્ર આપણી સમજ માટે છે. ઓકે, તો થેન્ક યુ સો મચ. ફરી મળીશું આપણે નવા ટોપિક સાથે. ત્યાં સુધી અલવિદા.